હેલો મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો તમને એમ થતું હશે કે કેમ કેટલા ટાઈમ પછી બ્લોગ આવ્યો, નવરોડ નહોતો થતો. તો આજે આપણે જવાનું શ્રીમતમાં. તો હજી તો વાર, આપણે પહેલાં જઈશું દુકાને. श्रीमत पेट भराता है ये श्रीमत कहता है लगन नु राखो ये दे समझे તો આપણે આવી ગયા સવારમાં દુકાને અને પપ્પા ગયા છે સાઈડ ઉપર, થોડું કામ હતું એટલે કામ પૂરું થઈ પછી આપણે જઈશું ગાડી લઈને. હા, ના છે આપણે ચશ્મા જે મારી એ પહેર્યા હતા ને ચશ્મા એ મને સવારે દઈ ગયો હતો. अबे साले વળી તમે એમ કહેશો કા ઘરે વહી આવ્યો? તો પપ્પા સાઈડ ઉપરથી આવી ગયા તો દુકાને એટલે આપણે ઘરે વહી આવ્યા. अच्छा ઘરેથી આપણે આવી ગયા કાકાને ઘરે. રસ્તાનો વિડીયો ન ઉતારાય, ખબર ન પડે એક્સિડન્ટ થઈ જાય. કાકાના ઘરેથી આવી ગયા મઢ બાજુ, કારણ કે મેઇન વસ્તુ તો અહીંયા જ છે જમવાનું. ये तो लेटेस्ट न्यूज़ है। હવે તો સર કે જમવાની જે વાર હોય તો આપણે નાસ્તો કરતા હોય રસોડામાં જઈને કાચો ખાતા હોય કંઈક. घर भेगू थाने भाई પછી આપણે માસાના ભાઈ ને મીઠાઈ કઈ કરતા હતા. મીઠાઈ તો જો પરફેક્ટલી એડ કરે, આપણે એમ લાગે કઈ કંપનીમાં કામ કરતા હોય છે. પછી આપણે નિલેશભાઈ પાસે આવી ગયા છે કે આપણે ભજીયા બનાવવા જવા. રેવા દો ને, ભજીયા નથી બનાવવાના કે કોઈ બધા ભૂખા રહી છે. અને 12 કલાક પછી બેસી ગયા આપણે જમવા. બહુ મોડું થઈ ગયું નહીં? અને આ છે આપણે માસા. જુનાગઢમાં કઈ જગ્યા હોય ને તો કહીજો, એટલે એને જમીન લેવી, એમ બીજું કઈ નહીં. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो પછી આપણે આવી ગયા કાકાના ઘરે ઉપર. અહીં ઠંડો પવન આવતો એટલે અને વાળ દેખાઈ જતા ઘડે વળી. અને 20 કલાક પછી બાયુનો વાર આવ્યો જમવાનો. બાયુ કે બહુ વહેલો વારો આવી જાય એટલે આપણે વહેલા વહી ગયા 20 કલાક પછી. આ લોકોને બીજો ટાઈમ ન મળ્યો ને તો મોબાઈલ ઓપરેશન કરી નાખ્યું કે કઈ કંપનીનો અંદર આવે નહીં, જોઈ લે આપણે ખોલીને. પ્રસંગમાંથી આવી ગયા વાડી બાજુ અને ત્યાં વાડીએ જઈ ત્યાં વિડીયો બનાવી. આપણે ઘરની વાડી તો ગાર્ડનમાં શું કામ જવું જ જોઈએ? अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પોગી ગયા હી. અને પાછળ શું વાવેલું નહીં તમે ઝૂમ કરીને જોઈ લેજો અને મને કોમેન્ટમાં કહેજો હું વાવેલું હોય આપણે. અને ઓલી બાજુ ઢોર બાંધેલા હે, આપણા નથી જી વાડી વાવે એના છે. અને આને શું કહેવાય નહીં કોમેન્ટમાં કહી દેજો, હું નહીં કહું. આજે આપણી વાડી કંઈક તો આપણે અંદર જઈશું ને વિડીયો બનાવશી. અહીંયા તો કાંઈ નથી બનાવો. मगर क्यों? હાલ આપણે ચશ્મા બસમાં બે લીધા ને વિડીયો માટે તૈયાર થઈ ગયા હી. પાણો અને પાણી બે રમે અહીંયા. તો આપણે વિડીયો બનાવી લઈએ એકાદો. તો મિત્રો આપણે 100-200 વિડીયો બનાવીને આપણે આવી ગયા દુકાને. અને હવે 9 વાગે જઈશું ઘર બાજુ. ત્યાં લગી દુકાને બેસી આપણે, કારણ કે નવરાત છીએ. એટલે તો ઘડિયાળ એમ કે 12 વાગી ગયા એટલે આપણે હુઈ જાય. मैंने ऐसा कब कहा? તો હાલ આપણે હુઈ જાય અને કાલ મળી નવા વ્લોગ સાથે. બાય બાય.